સ્વાસ્થ્ય માટે રામબાણ એવું આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કંદમૂલને ઘણી જગ્યાએ રામફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે આ ફળ એક જંગલી ફળ છે જેની ખેતી કરવામાં આવતી નથી કારણ કે તે ખેતરો અને જંગલોમાં જાતે જ ઉગે છે. પરંતુ આ જંગલી ફળમાં ઘણા આયુર્વેદિક ફાયદા છુપાયેલા છે, જે મનુષ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કંદમૂલ ફળનું સેવન કરવાથી પણ અનેક રોગોથી રાહત મળે છે. 1. કંદમૂલ ખાવાના ફાયદા. કંદમૂલ ફળ એક પ્રકારનું જંગલી ફળ છે. ભગવાન રામે 14 વર્ષ સુધી આ ફળનું સેવન કર્યું હતું. જો કે કંદમૂલ ફળનો ઉપયોગ ખૂબ જ થાય છે. કંદમૂલ ફળ તમામ રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શારીરિક રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કંદ ફળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. પાઇલ્સ જેવા રોગો માટે પણ અર્શ ખૂબ જ ફાયદાકારક છે. કંદમૂલ ફળ પોતે જ તમામ રોગોને દૂર કરવા માટે ખૂબ જ સારું છે. તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ તેને ખાઈ શકે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ તેને ખાઈ શકે છે. 2. ઘણા રોગો દૂર થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કંદના ફળમાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત આ જંગલી ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. શરદી અને ઉધરસ જેવા રોગોમાં પણ તેનું સેવન કરવામાં આવે છે. એટલું જ નહીં, કંદમૂળનું સેવન કરીને વજન પણ ઘટાડી શકાય છે. 3. વજન ઘટાડવામાં મદદ કરે છે. કંદમૂળમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સાથે કંદમૂળના ફાઇબર પણ ચયાપચયને વેગ આપે છે. આમ કરવાથી પેટ સરળતાથી પચી જાય છે અને વજન ઝડપથી ઘટે છે. હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. આ સિવાય કંદમૂળના સેવનથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે. 4. કોલેસ્ટ્રોલથી રાહત આપશે. કંદમૂળ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે કારણ કે કંદયુક્ત ફળોમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. જો તમે દરરોજ કંદમૂળનું સેવન કરો છો, તો તેનાથી તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.